સૌપ્રથમ વાત કરીએ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની। મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ હવે ખાતું ખોલ્યું। મુંબઈમાં ધારાવીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ। મુંબઈમાં ભાજપ 47 બેઠકો ઉપર આગળ છે। ભાજપનું ગઠબંધન 47 બેઠકો ઉપર આગળ તો ઉદ્ધવનું ગઠબંધન 27 બેઠકો ઉપર આગળ છે, તો કોંગ્રેસનું ગઠબંધન 5 બેઠકો ઉપર આગળ। બીએમસીમાં બીજા તબક્કાની મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। નાગપુરમાં 67, પુણેમાં 45 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે। થાણેમાં 18 બેઠકો ઉપર ભાજપ આગળ છે। તો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે। મુંબઈના ધારાવીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે। મુંબઈમાં ભાજપ 47 બેઠકો ઉપર આગળ છે। ભાજપનું ગઠબંધન 47 બેઠકો ઉપર આગળ તો ઉદ્ધવનું ગઠબંધન 27 બેઠકો ઉપર આગળ છે, તો કોંગ્રેસનું ગઠબંધન 5 બેઠકો ઉપર આગળ। બીએમસીમાં બીજા તબક્કાની મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। નાગપુરમાં 67, પુણેમાં 45 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે। થાણેમાં 18 બેઠકો ઉપર ભાજપ આગળ છે। તો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે। મુંબઈના ધારાવીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે।